અમદાવાદના મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ થઈ, જ્યાં 4 આરોપીઓ અંદાજે 11 લાખથી વધુના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા। આ લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પોલીસે નાકાબંધી કરીને લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે। જ્વેલર્સની દુકાનમાં 4 લૂંટારુઓ આવ્યા હતા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ રહી હતી। લૂંટની આખી ઘટનામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 11 લાખની દાગીનાની લૂંટ કરીને આ 4 શખ્સો ત્યાંથી ફરાર થયા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, શું છે સમગ્ર ઘટનાની વિગતો? જે ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાનો બનાવ છે। મણિનગરમાં આવેલ જય ભવાની જ્વેલર્સ નામની જે દુકાન છે, ત્યાં જે માલિકો અને સ્ટાફ દ્વારા દુકાન બંધ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી અને જે દાગીના હતા તેની ગણતરી તથા અન્ય કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન પિસ્તોલ સાથે 4 જેટલા જે લૂંટારુઓ છે તે ત્રાટક્યા હતા। એક લૂંટારુ પાસે પિસ્તોલ હતી અને તેને જે દુકાન માલિક છે અમૃતભાઈ માળી, તેઓને બાણમાં લઈને તેઓને ધમકાવી અને ત્યારબાદ જે અન્ય લોકો હતા તેઓએ ડિસ્પ્લેની અંદર મૂકેલા સોનાના દાગીના તથા જે અન્ય ચીજ વસ્તુઓ હતી તે પોતાના થેલામાં ભરીને ફરાર થઈ ગયા હતા। જે દુકાન માલિક છે તેના જણાવ્યા અનુસાર બાઇક પર આ તમામ લોકો આવ્યા હતા અને નજીકમાં જ રોડનું કામ ચાલુ હોવાને કારણે બાઇક દૂર રાખી હતી અને ત્યાર પછી આ તમામ લોકો બાઇક પર ફરાર થઈ ગયા હતા। પિસ્તોલ બતાવી હોવાને કારણે, જાનનો ખતરો હોવાને કારણે જે દુકાન માલિક છે તેના દ્વારા કોઈ પ્રતિકાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ જે લૂંટારુઓ લૂંટ કર્યા પછી ચાલ્યા ગયા ત્યારબાદ પોલીસને જાણ કરી હતી। મણિનગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે જે દિશામાં લૂંટારુઓ ફરાર થયા હતા તે દિશામાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી લૂંટારુનું કોઈ પગેરું મળ્યું નથી। મણિનગર પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। જોવાનું હવે એ છે કે લૂંટારુ ગેંગ સુધી ક્યાર સુધીમાં પોલીસ પહોંચે છે। બિલકુલ યુનુસ, તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો આ સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છો 4 લૂંટારુઓ આખરે જ્વેલર્સ મકાન માલિકને બાણમાં લઈને લૂંટ ચલાવી રહ્યું છે।